નમસ્કાર, રિયલ પાવર ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। સમાચાર મળી રહ્યા છે પાદરાથી। શ્રી સંતરામ મંદિર પાદરાના શિખર પ્રતિષ્ઠાના 25 રજત મહોત્સવ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમો સાથે સેવાકીય કાર્યો સાથે આંખના રોગ નિદાન કેમ્પ યોજાયો। પાદરામાં શ્રી સંતરામ મંદિરના શિખર કળશના 25 રજત મહોત્સવના ઉપલક્ષમાં મંદિર દ્વારા વિવિધ ધાર્મિક કાર્યક્રમો સાથે સેવાકીય કાર્યો સાથે મહોત્સવનો શુભારંભ કરવામાં આવ્યો, જેના ભાગરૂપે પાદરા સંતરામ મંદિર ખાતે આંખના રોગોનું નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પાદરા શ્રી સંતરામ મંદિરના મહંત શ્રી પરમ પૂજ્ય મોહનદાસજી મહારાજ તથા પાદરા નગરપાલિકાના સદસ્ય પરેશભાઈ ગાંધી તથા સંતોષભાઈ પટેલ સહિત તબીબોના હસ્તે દીપ પ્રગટાવી નિદાન કેમ્પનો શુભારંભ કરવામાં આવ્યો હતો, જેમાં શ્રી સંતરામ નેત્ર ચિકિત્સાલય નડિયાદના નિષ્ણાત તબીબોએ કેમ્પમાં આંખને લગતા રોગોના દર્દીઓનું નિદાન સારવાર સાથે નંબરના ચશ્મા મફત વિતરણ કરવામાં આવ્યા હતા। આ કેમ્પનો જરૂરિયાતમંદ દર્દીઓએ મોટી સંખ્યામાં લાભ લીધો હતો। પ્રકાશ પટેલનો રિપોર્ટ, રિયલ પાવર ન્યૂઝ, પાદરા। શ્રી સંતરામ મહારાજ की जय। योगीराज अवधूत श्री संतराम महाराज ની દિવ્ય અખંડ જ્યોતિના શુભાશીર્વાદ તથા વર્તમાન મહંત શ્રી રામદાસજી મહારાજના આશીર્વાદથી પાદરા સંતરામ મંદિરના રજત મહોત્સવ નિમિત્તે વિવિધ ધાર્મિક સેવાકીય પ્રવૃત્તિઓનું આજે શરૂઆત થઈ રહી છે। ત્યારે આજે શરૂઆતના દિવસે બ્લડ ડોનેશન કેમ્પ, આજે આંખોને લગતા વિવિધ રોગના નિદાનનું કેમ્પ છે। એમાં મફત ચશ્મા અને મફત આંખના ઓપરેશનની સુવિધા આપવામાં આવશે। આ સમગ્ર કાર્યક્રમ સંતરામ નેત્ર ચિકિત્સાલય નડિયાદ દ્વારા આયોજિત છે અને દરરોજ નિમિત્તે વિવિધ કાર્યક્રમો જુદા જુદા થશે। એમાં દરેકને ભાગ લેવા માટે અનુરોધ છે। સર્વને મારા જય મહારાજ। ગુજરાતી સમાચાર ઘરે બેઠા નિહાળવા માટે રિયલ પાવર ન્યૂઝ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો।